મારું નામ જોરુભાઈ છે. હું 50 વર્ષનો છું અને હું શહેરમાં રહું છું. મારા બાજુમાં ખાલી પડેલ મકાનમાં એક પરિવાર રહેવા આવ્યો, જેમાં એક વિધવા બાઈ અને તેનો છોકરો હતા. છોકરો એક દુકાનમાં જતો હતો. તે રાત્રે 9 વાગે આવતો. આખો દિવસ પેલી વિધવા ઘરે એકલી રહેતી હતી. એક દિવસ મારા ઘરે કોઈ ન હતું. મારો દીકરો અને વહુ બહાર ગયા હતા. તે બીજા દિવસે આવવાના હતા. એટલે ઘરમાં હું એકલો હતો. એટલે હું મારા રૂમમાં દરવાજો બંધ કરી મારા પોપટ સાથે મસ્તી કરતો હતો. મને પહેલેથી જ કામ ઈચ્છામાં બહુ રસ, એટલે મને જ્યારે પણ એકલતાનો મોકો મળે એટલે હું મારા પોપટ સાથે મસ્તી કરતો. મારો પોપટ આશરે 7 ઇંચ લાંબો હશે. હું મારી મસ્તીમાં વ્યસ્ત હતો. આ સમયે બાજુમાં નવી આવેલી વિધવા બાઈ મારા ઘરે આવી અને મને બારીમાંથી જોઈ ગયા. હું બારી બંધ કરવાનું ભૂલી ગયો હતો. તે મને જોઈ રહ્યા હતા. તેઓ અચાનક મારી નજર બારીમાં પડી. હું વિધવા બાઈને જોઈ ગયો અને મારા પોપટને સંતાડી દીધો. વિધવા બાઈએ દરવાજો ખટખટાયો. મેં દરવાજો ના ખોલ્યો એટલે તેને કહ્યું, મેં બધું જોયું છે, કંઈ સંતાડવાની જરૂર નથી. પછી મેં દરવાજો ખોલ્યો. વિધવા બાઈ અંદર આવી. મને કહેવા લાગી, હું કેટલાય સમયથી ભૂખી છું, મારી ભૂખ મિટાવશો? એમ કહી મને ચોંટી પડી અને પછી તો આખા પલંગમાં હું ઉપર ને એ નીચે, તેના પગ ઉપર અને મારો પોપટ અંદર. પોપટ ચાંચો મારતો જાય અને તે બૂમો પાડતી જાય. તેને મજા આવી અને મને મજા આવી. એ દિવસ મેં 3 વાર તેના દરમાં મારો ગાલ્યો. પછી તે જતી રહી તેના ઘરે અને હું ચાલ્યો બાથરૂમમાં નાહવા. તેના પછી જ્યારે પણ મોકો મળતો અમે મસ્તી કરી લેતા. મિત્રો, આવી અવનવી કામુક સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ધન્યવાદ.